લોકો ભેગા થયા છે શિક્ષકોની બદલી કરાવે ત્યાર લગી અમારે કોઈ પણ બાળક શાળાએ આવશે નહીં। ત્રણ શિક્ષકોની બદલી જેના વિવાદ ચાલી રહેલા 4 જેટલા શિક્ષકો આ વિવાદી શિક્ષકોની તમારે બદલી કરો। જો બદલી ન થાય તો અમારા બાળકો શાળાએ આવશે નહીં। તે તાળાબંધીનો ને એવો કંઈક કાર્યક્રમ આ ગામની અંદર હતો તો એવું પણ છે કંઈ? હા, તાળા મારી દેવાના છે। એટલે આ છે સુમિતાબેન રસિકભાઈ મોલાડિયા, અમારે ચાર સાહેબની માંગણી છે। અહીંયા કાંઈ ભણતર સારું છે નહીં અને ખોટા આવા વિડીયો ઉતારી વાયરલ કરે છે તો એનો અમારે માફીનો વિડીયો છે। પાછો શું ઉતાર્યો તો વિડીયો અને શું મારી છોકરીને એવી રીતે બદનામ કરાવી છે કે આવી રીતે તું બોલ, તમને સીટિયા ભરે છે, વાહામાં દબા મારે છે। તો ન આવડતું હોય તો સાહેબ મારે, એ અમે કોઈ પ્રશ્ન અમારો નથી, એ તો મારે ન આવડતું હોય તો, પણ આવી રીતે વિડીયો વાયરલ એને નહોતો કર્યો, એ મારે માફીનો વિડીયો મારે પાછો જોયો। અમારું બાળક નિશાળે જઈને થોડુંક આગળ આવે ભણી શકે, પણ એ માયલું કોઈ રિઝલ્ટ મળતું નથી। છેલ્લા 2-5 વર્ષથી હાઈસ્કૂલમાં ભણવા જાય ને નબળું છે, બહાર ભણવા જાય તો હોશિયાર, બરોબર છે, બહાર ભણવા જાય તો પણ ગામમાં સ્થાનિક શિક્ષકો મસ્ત મોટા પગાર લે છે, એટલે આપણે ટોટલ એ પ્રમાણે એજ્યુકેશન આપતા નથી એવી ગામ લોકોની ફરિયાદ છે, વાલીઓની ફરિયાદ છે। ત્યારે આપણે આને કાંઈ ભણાવતા જ નથી ને અહીંયા કાંઈ આવડતું નથી, બરોબર છે। એ સિવાયનું કાંઈ જે વિવાદ થયેલો છે અહીંયા જવાબદારી કોઈ સારા માણસ સંભાળી લે એવી વ્યવસ્થા કરવાની। એક એવો પણ બનાવ બનેલો છે કાલની ને પ્રમ દિવસે, એક શિક્ષિકાએ એક શિક્ષક ઉપર આક્ષેપો કરેલા છે, ગંભીર આક્ષેપો કરેલા છે, એ વિશે ત્યારે હું સુરતથી બસમાં હતો, બરોબર, અહીંયા આવ્યો પછી ખબર પડી સાહેબ। અને પહેલી વાત આ બધું સાહેબો જ અંદર બાધા કરશે તો છોકરાને કઈ ભણાય છે, એટલે ભણાવતા નથી, ધારી તો જ ન આવડતું હોય ને ત્યાં જાય સાહેબ। મસ્ત મોટા પગાર લઈને ભણતર ખરાબ થાય છે, એના વિશે જરાક સરકાર શ્રી આની નિશાળ સામું સ્કૂલ સામું જોવે, જેથી બાળકોનું ભણતર બગડે નહીં। હાલ 2 દિવસ તો બગડી જ જશે, આજ સોમવાર છે, શનિવાર છે, કાલ રવિવાર યોગ દિવસ હતો ત્યારે કોઈ આવ્યું નહોતું, એટલે હાલ સરકારને અમે એવી માંગ કરવી છે કે અમારે જે 3-4 શિક્ષકો છે એની બદલી કરી નાખીએ, જેથી અમારા બાળકોનું ભવિષ્ય સુધરે। પ્રાથમિક શાળા તાલુકા ધારી જિલ્લો અમરેલી, આચાર્ય સુરેશભાઈ રેવાશંકરભાઈ વેગડા, તારીખ આજની 22/6/2026, વાર સોમવાર। અને આજે બાળકો શાળામાં ભણવા માટે નથી આવ્યા એટલે અમે હાજરી અમારી 0-0 બતાવી અને અમારે તંત્રને જાણ કરી દીધી છે। બનાવ જે બન્યો એ તંત્ર તપાસ કરે છે અને આગળ ઉપર તપાસ થતા શું આવે છે એ જોઈ છે આગળ। હવે બનાવમાં એવું હતું કે ગ્રામજનોની કંઈક એવી ફરિયાદ હતી કે આવી રીતે આ બન્યું છે, તો એનું તંત્રને અમે બધી જાણ કરી અને તંત્ર આવી ગયું અને એની તપાસ કરે છે। હા, એટલે એ મહિલા અભિયાન બોલાવ્યું હતું, મારા જે મહિલા કર્મચારી છે રેખાબેન બાબુભાઈ મહેતા એણે, અને એ જે બનાવ હતો એ પોલીસ સ્ટેશનમાં છે અત્યારે ઓન રેકોર્ડ, એટલે હું ડિક્લેર કરી શકું નથી।